થઈ રહ્યો છે। ક્ષત્રિય સમાજ બાદ હવે દલિત સમાજ તેમનાથી ખફા થયો છે। રૂપાલા સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવા વંથલીના સામાજિક કાર્યકર અજયકુમાર નાનજીભાઈ વાણવીએ વંથલી પોલીસ સ્ટેશનના પીએસઆઈને ઉદ્દેશીને લેખિત ફરિયાદ અરજી આપી છે। અરજીમાં જણાવ્યું હતું કે 29 માર્ચના રોજ ગોંડલ ખાતે યોજાયેલ ક્ષત્રિય સમાજની માફી માંગવામાં યોજાયો કાર્યક્રમ, જેમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ તેમના વક્તવ્ય દરમિયાન જે તે કાર્યક્રમ કે જે સમાજમાં કાર્યક્રમ હતો તેના કોઈ કામનો નહોતો, અમે તો આમ જ ત્યાં પહોંચી ગયા હતા તેવું બોલ્યા હતા, તેઓએ દલિતોનું આમ કહી તેઓએ દલિતોનું અપમાન કર્યું છે। રૂપાલાએ કહ્યું હતું કે જાહેર જીવનમાં ક્યારેય તેમની જીભ લપસી નથી, પણ નર્યું જૂઠાણું છે। દલિતોના કાર્યક્રમને ફાલતુ કહી દલિતોનું અપમાન કર્યું હોય તેથી તેમના વિરુદ્ધ એટ્રોસિટી એક્ટની અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો તેવી રજૂઆત કરી અને ફરિયાદની અરજી નકલ પોલીસ અધિક્ષકને પણ મોકલી હોવાનું જણાવ્યું હતું। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત થતાં જ 26માંથી ઓછામાં ઓછી 9 બેઠકો પર નાના મોટા કકળાટ શરૂ થઈ ગયા છે। રૂપાલાના નિવેદનથી થયેલો ભડકો હજુ ઠર્યો નથી અને તેની પહેલાં વડોદરા અને સાબરકાંઠામાં જાહેર થયેલા ઉમેદવારો બદલાયા છતાં હજુ સ્થિતિ ઠેરની ઠેર છે। ભાજપ પોતાને પાર્ટી વિથ ડિફરન્સ એટલે કે અધ કેરી પાર્ટી માંગે ગણાવે છે, પણ હાલ તેવી સ્થિતિ પાર્ટી વિથ સો મેની ડિફરન્સીસ એટલે કે વિસંગતતાઓ અને અસંતોષથી ભરેલો પક્ષ થઈ ગયો છે। આ સ્થિતિ પાછળનું મુખ્ય કારણ છે પાર્ટીના નેતાઓનો ઓવર કોન્ફિડન્સ અને જૂના કાર્યકર્તાઓ તરફ સેવાતું દુર્લક્ષ છે। 8 બેઠકો પર બળવા જેવી સ્થિતિ હોવા છતાં શીર્ષસ્થ નેતૃત્વએ તેને લઈને કોઈ એક્શન પ્લાન ન બનાવ્યો હોય તેવી સ્થિતિ છે। છેલ્લા 15 દિવસથી આ વિવાદો ચાલુ થયા હોવા છતાં નારાજગી કે વિદ્રોહને શાંત પાડવા માટે ગુજરાતના સિનિયર નેતાઓએ સીધી રીતે કોઈ પ્રયત્ન કર્યો હોય, બેઠક યોજી હોય તેવું બન્યું નથી। છેક હવે છેલ્લા 2 દિવસથી બીજી હરોળમાં અમુક નેતાઓને રસ્તો કાઢવા માટે મોકલવામાં આવી રહ્યા છે, પણ તેના પરિણામો જોઈએ તેવા મળતા નથી। આ સ્થિતિ સતત રહેશે તો ભાજપના ઉમેદવારોને જીતવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડશે। છેલ્લી 2 ટર્મથી 26 બેઠકો જીતી રહેલું ભાજપ આ વખતે ફરીથી આ જ ઉપલબ્ધિની હેટ્રિક કરવા સાથે દરેક બેઠક પર 5 લાખથી વધુ સરસાઈનું સ્વપ્ન સેવીને બેઠી છે। તેમાં ક્યાંક વિઘ્ન આવી શકે છે। આ બધો કકળાટ હાલ મોટા ભાગના કિસ્સામાં ભાજપના લોકો વચ્ચેની હુંસાતુસીને કારણે જોવા મળી રહ્યો છે। મતદાતાઓ હજુ આ મામલે કોઈ પ્રતિક્રિયા દર્શાવી નથી, તેવું મૌન ભાજપ માટે અકળ સાબિત થઈ શકે છે।